તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે અને સતત અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને લોકોને આમ આદમી પાર્ટીમાં પણ જોડી રહી છે. હાલના સમયમાં ગુજરાતીય રાજકારણનું કેન્દ્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયમાં ગુજરાતની મુલાકાતે સતત આવતા રહે છે. હાલ અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે રાજકોટમાં ગઈકાલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ કડદા કાંડ બાદ જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી તેવા ખેડૂતોમાંથી જેમના જામીન મંજૂર થઈ ગયા છે તેમનું ગઈકાલે રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હળદરના ખેડૂતોનું સન્માન કર્યું. અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું કે હળદરનું આંદોલન ભાજપ ગુજરાત છોડો આંદોલન બની રહ્યું છે. કડદા પ્રથાના વિરોધમાં પોતાનો હક માંગનારા ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. હળદરના ખેડૂતોએ ખૂબ જ હિંમત બતાવી. તેમાંની સાથે આખો દેશ ઊભો છે. 2 વર્ષ પછી અમારી સરકાર બનશે ત્યારે ખેડૂતો ઉપર કરાયેલા તમામ ખોટા કેસ રદ કરીશું. જ્યાં સુધી એક એક ખેડૂત જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અમે ચેનથી બેસવાના નથી. સમગ્ર ગુજરાત તમારો સાથ આપશે અને ભાજપના વિરોધમાં ઊભા રહેશે. ભાજપને હટાવીને દમ લઈશું. નશા કારોબારીઓને જેલમાં નાખતા નથી, પરંતુ ખેડૂતોને જેલમાં નાખવામાં આવે છે. આ જ લોકો દારૂ વેચાવડાવે છે અને પૈસા તેમની પાર્ટીમાં જાય છે. મેં દિલ્હીમાં સારું કામ કર્યું તો મને પણ 6 મહિના જેલમાં મોકલી દીધો. મારા ઘરે રેડ પાડી અને પણ 1 રૂપિયો પણ મળ્યો નહીં. દિલ્હીમાં સત્તા મેળવ્યા પછી આ લોકોને હોસ્પિટલ બંધ કરી, મોહલ્લા ક્લિનિક બંધ કર્યા અને હવે સ્કૂલ પણ બંધ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જ્યારે ભાજપની નિષ્ફળતાઓ ગણાવી રહ્યા હતા ત્યારે એક કોંગ્રેસી આવીને તેમના ઉપર જૂતું ફેંક્યું. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક જ સિક્કાની 2 બાજુ છે. દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.